जनताનો અવાજ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે ભરૂચ રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું। તેમાં તેમણે વોચ છોડ, ગાડી છોડ જેવા સૂત્રો ઉચ્ચાર્યા હતા। પ્રદર્શન દરમિયાન ભરૂચ એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી હતી અને અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ચોરી કરે અને ઘરમાં પણ રહેવાનો અધિકાર નથી, તેમ વોટ ચોરી કરી છે। પોતાનો હક, દરેક હિન્દુસ્તાનનો એક હક છે, તેને ચોરી કરેલી છે અને એક દિવસ પણ સત્તા પર રહેવાનો અધિકાર નથી। વોટ ચોર, ગાંડી છોડના નારા સાથે આજે અમે જ્યારે બાબા સાહેબના આશીર્વાદ લઈને પ્રતિમા નીચે ધરણા કરવા બેઠેલા હતા, શાંતિપૂર્ણ અહિંસાના માર્ગે, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પેટમાં તેલ રેડાયું અને અમે પોલીસને આગળ કરીને અમારી અહિંસામાં બેઠેલા અમારા લોકોને તમામ આગેવાનોની ધરપકડ કરી બળજબરી પર ઉચકીને આજે પોલીસ સ્ટેશન લાવેલા છે અને સખત શબ્દોમાં અમે રોકડીએ છીએ। એક ચોર છે, હું પોલીસને પણ કહેવા માંગુ છું કે ચોર ચોરી કરે તેની પાછળ તમે 24 કલાકમાં ધરપકડ કરો છો, તો આ તો હિન્દુસ્તાનના એક યુવાની, એક બુજુર્ગની વોટની ચોરી કરેલી છે। એની સૌથી પહેલા દેશમાં પ્રાઇમ મિનિસ્ટરની ધરપકડ થવી જોઈએ। આ પોલીસે એની ચોરી પકડવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ, એવી માંગણી પણ કરીએ છીએ। વોટ ચોર, ગાડી ચોર। રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આમોદ નગરપાલિકા દ્વારા આવનારા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને રસ્તા રિપેરિંગનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। જો કે કામની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી દેખાઈ રહી હોય તેવી નાગરિકોમાં ચર્ચા ચાલી રહી છે। નાગરિકોના જણાવ્યા મુજબ માત્ર દેખાવ માટે તાત્કાલિક સમારકામ કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું। યોગ્ય સામગ્રી અને પદ્ધતિના અભાવે રસ્તો ફરી ટૂંક સમયમાં જ ખરાબ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। હાલમાં જ તૈયાર થયેલા આમોદ કરજણ રાજ્ય ધોરીમાર્ગ નંબર 161 પર એક્સપ્રેસ હાઈવે એક્ઝિટ થી આમોદ તરફ નવા પેટ્રોલ પંપ પાસે ખૂબ મોટો ખાડો પડી ગયો છે। સ્થાનિક વાહન ચાલકોનો આક્ષેપ છે કે જો તાત્કાલિક ધોરણે સમારકામ નહીં થાય તો અહીં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે। ખાસ કરીને રાત્રિ સમયે વાહન ચાલકોને ખાડાનો ખ્યાલ ન આવતા જિલ્લે પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે। આમોદ જંબુસર માર્ગની ખૂબ જ ખરાબ હાલત છે। આમોદ જંબુસર માર્ગ થોડા સમય પહેલા તૈયાર થયો હતો અને આ માર્ગ મજબૂત બનશે એવી બાંહેધરી ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજીએ આપી હતી, પણ ટૂંક જ સમયમાં આ રસ્તો ખરાબ થઈ ગયો છે। રસ્તાની બિસ્માર હાલતને લઈને રોજિંદા મુસાફરોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને બાઇક તથા કાર ચાલકોને અકસ્માતનો ભય, વાહનોને નુકસાન સહન કરવું પડે છે। સ્થાનિકોમાં ભારે અસંતોષ છે અને રોજબરોજની આ સમસ્યાને જવાબદારી કોણ લેશે એ જોવાનું રહ્યું।